ક્યાં ટેકો દ્યો એમ પડી નો જતા ગગા શેઠ. લાલુ દાદા હા ગગા શેઠ. એક વાત કહું બોલો તમને. હા કયો ને. એ લાલુ દાદા હું ઈ વાત કહીશ ને તમને એકલા દાંત જ આવશે બોલો. દાંતે જાશે. હા. હા તો કયો. એ લાલુ દાદા એક ગામમાં છે ને એક ઉંડેરે દુકાન કરી બોલો. ઉંડેરે. હા ઈ પછી એની જગ્યામાં ન કરી સરકારની જગ્યામાં કરી બોલો. ઉંડેરા પછી સરકારી જમીનમાં. હા ખોરા પડીકા રાખે એની દુકાનમાં ઈ જ પડીકા ખાય કેમ ખબર છે મોઢું આમ કરે. વાહ હવે તો પડીકા ખાઈ ગયું છે. ખોરા પડીકા રાખે ગગા. ઉંડેરો પાસે ને લાલ તો જર્સી પહેરે બોલો. લાલ જર્સી પહેરે. એ ગગા શેઠ મેં જર્સી નથી પહેરી હો મેં બુશર્ટ પહેરેલો છે. એ હું તને ક્યાં કઈ કહું મેં તારું નામ લીધું મેં તો ઉંડેરા નામ લીધું. હે લાલુ દાદા તું ઉંડેરો છો? ના ના હું તો મસ્કો છું. તો પછી હું કેમ માથે વધારતું ભાઈ. હા હા ઉંડેરો હોય તો માથે હોય જ ભાઈ. તું ઉંડેરો છો? આ પણ તમે મારી હમું જોઈને લેવો બોલો છો. હે ક્યાં તારે અમે જોયું ભાઈ તું ઉંડેરો છો? ના 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 તો પછી માથે હોય જ મન ભાઈ. તો હા હા પછી રાખ. ગગા શેઠ તો મારી હમું જોવે છે. હું કઈ માથે ઓઢું છું. કેમ ઉંડેરો કેમ સીધું માથે ઓઢી લીધું ને. સીધું જ માથે ઓઢી લીધું ગગા શેઠ. એ લાલુ દાદા ઉંડેરો પાછો ચપ્પલ પહેરે બોલો. એ ગગા શેઠ આ તો તમે સોખું ફૂલ મને જ કીધું હો હમણાં હું ચપ્પલ પહેરતો હતો ને તમે વાળી ગયા હતા. એ મસ્કા તને નથી કીધું હો. એ લાલુ દાદા ઉંડેરો પછી ઘડિયાળ નહીં પહેરે બોલો. જો મને કીધું ઉંદરા કઈ ઘડિયાળ ન પહેરે અમે ઘડિયાળ પહેરેલી છે ને એટલે તમે મને કીધું. એ મસ્કા હામે દુકાન વાળો ઘડિયાળ પહેરે ઈ કઈ ઉંડેરો હોય છે? મેં તને નથી કીધું હો ભાઈ ઉંડેરા રેખા. હે જો ગગા. કીધું. એલા તને નથી કીધું એમ કીધું મેં. હા વાંધો નહીં. કેમ ઉંડેરો કેમ? હે ગગા શેઠ આ વાતમાં હસી આવી હો પણ. તો પછી મજા જ આવે. તો ઉંડેરો વિચારમાં પડી ગયો કે નહીં? એ લાલુ બાબા હા તમને કઈ ખબર કે નહીં હું એક છે ને ગામ છે હા છે ને તમારું કામ કરો ને તમે મારી વાતમાં ધ્યાન ન લેતા. લાલુ બાબા એક ગામ છે હા ને છે ને રોજ છે ને બે વાંદરા બેઠવા આવે. બે વાંદરા. હા ઈ બેઠક ઉપર ઈ એક વાંદરાની બેઠક તો ઈ જ છે પછી ન્યા છે ને એક ગઢો વાંદરો બેઠકમાં આવે અને આજ તો બોલો કોને ખબર ત્રીજો વાંદરો અહીંયા બેઠકમાં આવ્યો. ઈ કેવો વાંદરો ખબર કયો? બાઠ કે વાંદરો. એ મસ્કા પછી પગી નંદન છે. હા તમે ઘરે તો નહીં વાંદરાને. હા જોયો મેં. એ મસ્કા મને નો કેતો તું વાંદરો. એ ગગા શેઠ મેં કે તમારું નામ લઈને કીધું તમે હું લે ઉપર ઓઠો છો. કીધું છે નાના નાના પગ વાળો એમ. અરે તમારે ક્યાં નાના નાના પગ છે તમારા વ્યાજ જેવડા તો હે મોટા મોટા પગ. મસ્કા તું મને જ કે મને ખબર છે હો. ધ્યાન રાખજો મારી. એ ગગા શેઠ માથે ન ઓઢતા મેં કે તમને નથી કીધું હમણાં તમે મને કહેતા હતા મેં ક્યાં માથે ઓઢું છું. હું તો તને જોઈ લેજે તે મને જ કીધું ને વાંદરો હું તને જોઈ લે. અરે ફોટો પાડી દો તમે તારે જોવો હોય તો. એમને જોઈ લે જોજે તું. હા જોઈ લેજો. ઉંડેરા રેખા હું તને જોઈ લે હા. ઉંડેરો તને કીધો છો. આ તો હું વાંદરો તમને જ કહું છું ગોરીલો વાંદરો ગોરીલો. તને જોઈ લે જા. ઓહ મેં ચપ્પલ મારી ગયા. ઓ નો લાલુ બાબા કેવો ગોરીલા વાંદરાને ખીજવાડ્યો કા મારી મજાક કરતા થાય એમ પણ. એ મસ્કા આ વાતમાં કઈક વાત આવી છે ને. આ તે ગઢો વાંદરો કોને કીધું? ગઢો વાંદરો હે લાલુ બાબા ઈ તો ગગા શેઠ હતા ને એટલે ઘડી છે ને ખીજવાડતા થાય એને. આ પણ કાક જુવાન વાંદરો કીધો તોય કાક મને સારું લાગે પણ તે ગઢો વાંદરો શું કરવા મને કીધું? હશે આનંદભાઈ સરી હશે ને ભાઈ મને આ વાત ગમતી જ નથી. હા તો શું કરશું લાલુ બાબા. મને મસ્તી સહન નહીં થાય ભાઈ. હા તો ઘરે જઈને હુઈ જાવ મસ્તી તો થાહે જ તે મારી દુકાને બેઠું હોય ને તો મસ્તી થાહે. આ તે કાંઈ વાંધો નહીં તારી દુકાને જ નહીં આવું જા. હા તો ન આવતા મારે વધારે સારું જાવ. હો તવું અરે નો આવતા તમ તારે જાવ. હા હવે કઈક દુકાને શાંતિ થઈ. કોઈ ભાળતું નથી. ગોકુળિયા હા મસ્કાને ટીપી નાખવાનું છે. મને વાંદરો કીધો બોલ. ગગા છે એ તો હોય એવા કે. એ ગોકુળિયા હું થોડો વાંદરો છું એ પાછો ગોરીલો વાંદરો કીધો બોલ. એ ગગા છે આમ કરો તો. હા લાખો છો અસલ ગોરીલા લેખા. એ ગોકુળિયા તું પાછો એમ જેવો થાશો. ભાઈ તો તમારી શકલ એવી દેખાય એટલે કહું તો.
હું થોડો વાંદરો છું એમ કહું છું. શું કરવું પડશે? મસ્કાના ધીપો તો છે. હું અત્યારે નહીં આવું તડકાનો. એ ગોકુળિયા તો કાંઈક ભલાન હોય કે ને? ભલાન હા. એ કીધું ને ગોરીલો વાંદરો. અહીંયા આવો કહું. સમજી ગયા? સમજી જો ગોકુળિયા. જાઓ તૈયાર થઈ જાઓ. હે આ ગગા શેઠ પાસે 70 રૂપિયા લેવાના છે અને લાલુ બાબા પાસે 7 રૂપિયા બરોબર અને આ બલ્લા પાસે કેટલા ઓહો 25 રૂપિયા આ રાખલા પાસે 35 ઓહો બધા પાસે ઘણા બધા લેવાના છો ફોન કરીને કેવું પડશે દઈ જજો નામું સુખતું કરી દેજો એમ લે પેલા ફોન જ કરી દો આ શું છે દુકાનમાં કરી જા હે આ તો વાંદરો આવ્યો મારી દુકાનમાં વાંદરો લે આને તો પણ મૂછ છે પણ હા નક્કી છે ને આ વાંદરાનો સરદાર લાગે એ આ તો બધું ઘા કરવા માંડ્યો હે વાંદરા ભાઈ આ બહાર બેઠો બહાર ભૂખ લાગી ખાવું છે ઓય એલા આ તોડફોડ ન કરતા એટલે ઉતરો ઉભે રે આ હે ને વાંદરાને હે ને ભાગ ખવડાવું પણ આ મૂછ વાળો વાંદરો ચિંપાંજી લાગે કે પછી ગોરિલ્લા ભાઈ છો લ્યો ભૂંગળા ખાવ ખાઈ જાઓ ભાઈ એલા એ હા આ વાંદરો તો ગોબરો છે પણ બધું ઉડાડે છે ખાઈને એટલું જ બગાડે છે હા ખાઈ ગયા હવે ખાવું છે ઓય એ મારા નામાની બુક છે એને કઈ ન કરતા ઓય એ ગોરિલ્લા ભાઈ એલા ઈ મારા નામાની બુક છે ફાળો માં એલા ફાળો માં એ ગોરિલ્લા ભાઈ આ બસ બારો એલા ઈ નો ખવાય ઈ મારી નામાની બુક ફાડી નાખી એલા આમાં મારા નામાને બધું લખેલું હતું મારી દુકાને પહેલી વાર ગોરિલ્લા ભાઈ આવ્યા છે તો એને ફોટો તો પાડવો પડશે હો એ ગોરિલ્લા ભાઈ અહીં બેઠો તમે યાર ફોટો પાડો સ્ટેટસ માં મૂકવું છે મારે મારી દુકાને ગોરિલ્લા આવ્યો યાર હાલો ફોટો પાડી લો અહીં જુઓ એ હાય ગોરિલ્લા ભાઈ ફોન લઈને ભાગ્યા ઉભે રહો આ તો ગોરીલો વાંદરો લાગે એ મારા ઘરે ગોરીલો વાંદરો આવ્યો એ તોડફોડ કરમાં એ માટલું પડી નાખે એ બંડી મારી છે એ ગોરીલા વાંદરા બંડી લઈ લે એ ગોરીલા વાંદરા એ મારી બંડી લઈ દે એ ગોરીલા વાંદરા એલા મારી ખાવા પીવાની એક જ બંડી છે ઓય બાપા એટલો વાહે દોડ્યો તો યા ગઢો વાંદરો હાથમાં જ નો આવ્યો ને હા થાકી ગયો ફોન તો ગોતવો પડશે એ લાલુ બાબા હું ગોતો બેઠો પોરો ખાવ એ મસ્કા આપણા ગામમાં હે ને ગોરીલો વાંદરો આવ્યો ગોરિલ્લા વાંદરો હા. એ લાલુ બાબા મૂછ વાળો અને ઘટો ગોરિલ્લા વાંદરો હતો હા હું સટી હા એ ગોરિલ્લા વાંદરો છે ને અહીંયા મારી દુકાને આવ્યો હતો આ જો ભૂંગળા મેં એને ખવડાવ્યા હતા પછી ખાને મારી ઉપર ઉડાડ્યા હતા હા પછી આમ જો આ દુકાન બધી તોડફોડ કરી પછી હું છે ને ઈ ગોરિલ્લા આરે છે ને આમ ફોટો પાડતો હતો તો ઈ જેવો મેં ફોટો પાડ્યો ને ઈ ભેગો તે છે ને આ મારો 80,000 નો ફોન લઈને વિયો બોલો ઈ ગોરિલ્લા વાંદરો એ મસ્કા તારો તો ફોન ગયો ને મારી જો બંડી લઈ ગયો બંડી હે હા હવે ગોરિલ્લા વાંદરાને બંડી શું કામની હશે ઈ કોના ખબર મસ્કા બોલો લ્યો તમારા ઘરેથી બંડી છોરાઈ ગઈ અને મારા ઓલેથી જો ફોન છોરાઈ ગયો નક્કી કઈ કરવું પડશે આનું એ લાલુ બાબા તો ગામમાં કેટલી જગ્યાએ ચોરી કરવાના છે આ ગોરિલ્લા ભાઈ આવો મસ્કા એક કામ કરી હાલો ગગા શેઠને જઈને કહી આવી કે તમારા ઘરે ચોરી થાય કે નહીં અને જો થવાની હોય ને તો ધ્યાન રાખજો એમ હાલો કહી આવી હાલો હાલો વાંદરો મૂક્યો છે ગામમાં છૂટો અને ધૂમ મચાવતો હશે હવે ખાવાનો સમય થઈ ગયો હવે તો સારું એટલું મોડું થયું એમ હા આવ્યા આવો ગગા શેઠ આ હું એ ગોકુળિયા
મસ્કાનો ફોન છોરીનું એવો જોટીનું એવું બોલું. હે એ ગગા શેઠ આ તો આઈફોન છે. હા તે ભલે ને આઈફોન હોય આપણે રાખશું. હવે મસ્કો છે ને લોકેશન ઉપર ઠેઠ આપણા ઘરે પહોંચી જાય પકડાઈ જાવું. હે આ ખોટો લઈ લીધો તમે. બકુયા ઈ છે ને પછી ફગાઈ દેશું ત્યાં. હા તો કાંઈ વાંધો નહીં. આ કાંઈ કામનો નહીં હો. ટંટલાન આ હું બંડી એ પણ બંડી તો લાલુ બાબાની છે. આજ ગોકુયા હું લેનો આવ્યો બંડી. એ આ બંડી પહેરીને આપણે રખડ્યું તા લાલુ બાબા ઓળખી નહીં જાય. એ ગોકુયા ઘરમાં મૂકી દેવી ને આપણે બે ગઢા થઈ ને ત્યારે પહેરશું. હા ઈ વાત સાચી વાત. જોયું ને તમે જોયું ને? હા હું જોવો જ છું આ ગોરીલો વંજે પણ માણસોને વાતું કરવા મને ક્યાં અરે એમ નહીં, આ ગોરીલા વાંદરો છે ને ઈ ગગાશેઠ બનેલા છે, જોવો તો ખરી. હે તો હે નહીં, હવે તમે જોવો બીજા ભાગમાં કેવી આ ગગાશેઠની લેમન લેવી ને ઈ.